દર્શક મિત્રો, મારે કહેવાની જરૂર નથી, કારણ કે તમે સૌ જાણો છો આપણું ગુજરાત હવે નંબર 1 રાજ્ય બની ગયું છે. આની પાછળ ઘણા પરિબળો છે. રાજ્ય સરકારની મહેનત છે, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીની દીર્ઘ દ્રષ્ટિ છે, અધિકારીઓને દોડતા કરી દઈને પોતે પણ ગુજરાતના વિકાસ માટે સતત દોડતા રહે છે. એમની વિવિધ યોજનાઓને લીધે જ ગુજરાત ધબકતું થઈ ગયું છે. અરે સાચા અર્થમાં વાઇબ્રન્ટ ગુજરાત બની ગયું છે. સાચી વાત છે ગિરીશ, સાચી વાત છે તારી. પણ હવે આ ગુજરાતમાં છે ને માત્ર બોલે નહીં ચાલે, જે બોલો ને તમારે કરીને દેખાડવું પડશે. તારી જેમ નહીં છોકરાઓને શિખામણ આપે કે સવારે વહેલા ઉઠો અને પોતે 9 વાગ્યા સુધી ઘોરતો હોય છે. બાપુજીએ કાન પકડ્યા. હવે હું પણ જે આચરણ કરીશ એ જ શિખામણ આપીશ. હા, જોયું નાલાયક ગિરીશિયા. આ સીએમ સાહેબે તને કેટલો સુધારી દીધો હે, તારા જેવા આળસુ ને જાગતો કરી દીધો. અરે હવે તો આખું ગુજરાત જાગી ગયું છે. અને તને ખબર છે આ રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધારે યુવાનોને રાજ્ય સરકારમાં નોકરી આપી છે. અને આ રાજ્યતંત્રને ધ્યાનમાં લઈને 1,15,000 નવી જગ્યાઓને મંજૂરી આપી છે. અરે બાપુજી, આમાંની 72,000 જગ્યાઓ તો ભરાઈ પણ ગઈ છે અને 1,21,000 શિક્ષા સહાયકોની નિમણૂક કરીને શિક્ષિત યુવાનોને શિક્ષણ કાર્યમાં જોડી દીધા છે. વાહ વાહ ગિરીશા, પણ આ બધું અમારા વખતમાં થયું હોત તો શું, તો તમને કેવી રીતે ફાયદો થાય? કેમ? આ બધા શિક્ષિત યુવાનો છે. અરે ચૂપ રે. છેલ્લા 10 વર્ષમાં આ સરકારે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા 12.5 લાખ કરતા વધુ બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડી છે. હા, મને ખબર છે. એટલે તો પાનના ગલ્લે હવે નવરી બજારો ઊભી નથી રહેતી. હા તો બરાબર છે. અરે છેલ્લા 7 વર્ષમાં બેરોજગારોને રોજગારી પૂરી પાડવામાં આ ગુજરાત નંબર 1 રહ્યું છે. પછી આ નવરી બજાર ક્યાંથી દેખાય? અરે મને તો ખબર જ છે, પણ તમને ખબર છે આ સિદ્ધિ માટે આપણા રાજ્યને CNN IBN 7 નો ડાયમંડ એવોર્ડ પણ મળ્યો છે. અરે એટલું જ નહીં ગિરીશિયા, રોજગાર તાલીમ કેન્દ્રો, કૌશલ્ય વર્ધક કેન્દ્રો દ્વારા અરે યુવાનોને નવી રોજગારી મળે ને એના માટેની બધી તકો ઊભી કરી છે. 37 જેટલી ઔદ્યોગિક સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. એનું પરિણામ શું? હવે આપણા રાજ્યના યુવાનીઓ કામ શોધવા બહાર નથી જતા અને આપણો વિકાસ વધવા માંડ્યો છે. વાહ વાહ વાહ, મારું ગુજરાત નંબર 1 ગુજરાત. અરે એમ નહીં, આ ગુજરાત, વાહ ગુજરાત. દોસ્તો, આ શું છે? આ છે મારું ખોળાનો ખૂંદનાર, એટલે કે લેપટોપ. શું છે, અમારી ઓફિસમાં હમણાં સર્ક્યુલર આવ્યું કે બધા સ્ટાફને લેપટોપ એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે. તે મેં ઓવરટાઈમ કર્યો ને મિશ્રાણી સાથે બેસીને આ લેપટોપ ચલાવતા શીખી લીધું. અઠવાડિયું થઈ ગયું. મજા આવે છે. આ ઇન્ટરનેટ ઉપર બધી એવી સાઇટો જોવાની મજા આવે છે. આમાં ઉપાધિ શું થઈ છે, મેં જેવું આ ખરીદ્યું ને એટલે હવે અમારા ઘરમાં પણ કોમ્પ્યુટર યુગના મંડાણ થયા છે. અમારો હિતિયો હું સવારે ઉઠું એ પહેલાં આ ખોલીને એની મંતરતો હોય છે. અને આજે સુશલીએ હદ કરી, સવારે 6:30 મને ઉઠાડીને કે સાંભળો, કોડવર્ડ આપો. શેના કોડવર્ડ આપું તને ઊંઘમાં? અરે આ કોમ્પ્યુટર ચાલુ કરવું છે ને કોડવર્ડ કહું, એને પાસવર્ડ કહેવાય ડોબી. મને કે આ જે હોય તે આ ચાલુ નથી થતું. મેં કહું પણ તું રહેવા દે ને, તારે જરૂર શું છે? મને કે ના, કેમ તમે વાપરો ને અમે શું કામ ન વાપરીએ? હવે આટલું ઓછું એમ મારા દાદાજી ને મારા બાપુજી એ પણ જોડાયા છે આ ઝુંબેશમાં, લેપટોપ વસાવ ઝુંબેશ. અરે મેં કહ્યું દાદાજી, તમને ખબર છે આની કિંમત શું? ખોટા ખર્ચા કરવા છે, મારી કેપેસિટી નથી. તો મને કે વધારે મગજમારી નહીં કરતો, એવું હશે ને તો હું મારી ગામનો જમીનનો ટુકડો વેચી દઈશ પણ લેપટોપ લઈશ. હવે જમીનના ટુકડાની કિંમત છે 17,000. મેં કહ્યું બાપુજી આની કિંમત 24,000ની છે. મને કે જે હોય તે, લેપટોપ તો લેવું જ છે. અરે મેં કહ્યું દાદાજી, તમારે હવે આ ઉંમરે લેપટોપનું શું કામ છે? શું કરવું શીખીને? તો મને કે મારે મહિલા જાગૃતિ માટે ગૂગલ સર્ચ કરવું છે. એમને ગૂગલ વર્ડ કોણે શીખવાડ્યો મને એ નથી ખબર. ટૂંકમાં સાહેબ, 4 નવા લેપટોપ લીધા સિવાય મારું ફેમિલી મારો કેળો છોડે એમ નથી. બેંકમાં લોન માટે એપ્લાય કરવું પડશે મારે.